અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના કુકાવાવ ગામે સામૂહિક દુષ્કર્મની ઘટનાથી જિલ્લાભરમાં ચકચાર મચી જવા પામેલ હતી। અમરેલીની 21 વર્ષીય યુવતી પર લગ્નની લાલચ આપી 4 નરાધમો દ્વારા સામૂહિક દુષ્કર્મ ગુજર્યાની ઘટનાની વડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને 2 આરોપીને પકડી પાડવા માટેના ચક્ર ગતિમાન કર્યા છે। આ છે અમરેલી જિલ્લાનું વડિયા પોલીસ મથક। વડિયા પોલીસ મથકમાં મોઢે બુકાની બાંધેલા આ શખ્સો છે સામૂહિક દુષ્કર્મના આરોપીઓ। અનિલ વિનુભાઈ દેસાઈ અને સોમાભાઈ હરપાલભાઈ આલાણીની વડિયા પોલીસે આજે હસ્તગત કરી લીધા છે। ગઈકાલે અમરેલીની 21 વર્ષીય યુવતીને લગ્નની લાલચ આપી તેના પ્રેમી કુકાવાવ મકાન જોવા બોલાવી પ્રિતેશ ઉર્ફે પદ્યો રસિકભાઈ આસોદરિયા, દકુરામજી વેકરિયા, પ્રેમી અનિલ દેસાઈ અને સોમાભાઈ આલાણીએ સામૂહિક દુષ્કર્મ ગુજરવામાં આવી હોવાની પોલીસ ફરિયાદ યુવતીએ વડિયા પોલીસ મથકમાં નોંધાતા પોલીસે તાત્કાલિક 2 આરોપીઓને ઝડપી લીધા અને અન્ય 2 આરોપીઓની શોધખોળ શરૂ કરી દીધી હતી। સામૂહિક દુષ્કર્મની ઘટના ઘટતા અમરેલી જિલ્લામાં ચકચાર મચી જવા પામી અને 2 આરોપીઓને હસ્તગત કરી લેતા સામૂહિક દુષ્કર્મના અન્ય 2 આરોપીઓ પકડવાની ગતિવિધિ તેજ કરવામાં આવી હોવાનું એસટી સેલના ડીવાયએસપી પીઆર રાઠોડે જણાવ્યું હતું। વડિયાના કુકાવાવમાં સામૂહિક દુષ્કર્મની ઘટના બાદ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી લીધી છે। 21 વર્ષીય યુવતીને લગ્નની લાલચ આપી સામૂહિક દુષ્કર્મ ગુજારવાની ઘટનામાં પોલીસે 4 વ્યક્તિઓએ યુવતી પર દુષ્કર્મ ગુજાર્યા સામે 2 હાલ હસ્તગત કરી લીધા છે અને પ્રિતેશ ઉર્ફે પદ્યો આસોદરિયા અને દકુરામજી વેકરિયાને ઝડપી પાડવાની કાર્યવાહી તેજ કરી છે। રિપોર્ટર બીપી રાઠોડ, જિલ્લા બ્યુરો ચીફ, અમરેલી। વડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગામમાં એક મહિલાને લગ્ન કરવા બાબતેની લાલચ આપીને બોલાવેલ। એમાં કેટલાક સમયે એની સાથે શરીર સંભોગ કરેલો અને એ બાબતેની વિગતવારની ફરિયાદ વડિયા પોલીસ સ્ટેશને દાખલ થઈ ગયેલ છે, જેની તપાસ હું પોતે કરું છું। નિયમ મુજબની કાર્યવાહી તપાસના દરમિયાન કરવામાં આવેલી છે। એફએસએલની ટીમનો પણ મદદ લેવામાં આવેલી છે અને આ ગુનાના કામે સંડોવાયેલા 2 આરોપીઓની ધરપકડ પણ કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે, હસ્તગત કરી લીધેલા છે। એની વિગતવારની કાર્યવાહી કરી એને અરેસ્ટ કરવામાં આવશે। બાકીના જે 2 આરોપીઓ છે એને શોધવા માટેની વડિયા પોલીસ સ્ટેશનના પીએસઆઈ મિસ્ટર દવેને અને એની ટીમ એમાં સક્રિય છે અને એ મળી આવેથી પણ તેઓની ધરપકડ કરવામાં આવશે અને નિયમ મુજબની કાર્યવાહી કરવામાં આવશે।